એક જંગલ હતું, તેમાં એક તળાવ હતું. તળાવમાં મગરમચ્છ હતો અને તળાવની કાંઠે એક બહુ મોટું ઝાડ હતું. તેમાં વાંદરો રહેતો હતો. એ એક દિવસ બહુ જાંબુ ખાતો હતો. તો જે મગરમચ્છ હતો એ તળાવમાં આમ બેઠો હતો. તો એને બહુ ભૂખ લાગી. તો જે વાંદરો હતો, વાંદરાને જોઈને એની પાસે આવ્યો અને કીધું, વાંદરાભાઈ, તમે મને છે ને જામુન થોડાક દ્યો ને, મને સૌ બધું ભૂખ લાગી છે. તો પછી જે વાંદરાભાઈ છે એ તો માની ગયા. તો પછી એને થોડાક જાંબુન દઈ દીધા. તો જે જાંબુન હતા એ તો બહુ મીઠા હતા અને જે જાંબુન હતા એ ભાયા મગરમચ્છને અને એની સાથે એને દોસ્તી કરી લીધી. તો પછી આગલા એ જાંબુન વાળું વસ્તુ એ બધું છે ને એ 4-5 દિવસ ચાલ્યું અને પછી જે છઠ્ઠા દિવસે છે ને જે મગરમચ્છની પત્ની મગરી હતી એને એમ થયું કે એનું રોજે જે જાંબુન ખાય છે તો એનું કાળજું કેટલું મસ્ત હશે. તો પછી જે મગરમચ્છ હતો એ તો ચિંતામાં આવી ગયો કે કાળજુની વાત કરી એટલે. તો જે મગરી હતી એને કીધું કે તો વાંદરાને અહીંયા લેતા હોય ને, પછી હું એનું કાળજું ખાઈ જઈશ. તો પછી જે મગરમચ્છ હતો એ તો વધારે ટેન્શનમાં આવી ગયો કે હું વાંદરાને કેવી રીતે લાવીશ અને એનું કાળજું ખાઈ જઈશ તો મારો મિત્ર કોણ બનશે. તો પછી જે મગરમચ્છ હતો એ તો તળાવમાં તરતા વિચારતો કે હું શું કરું. તો પછી જે વાંદરો હતો પછી એને એક વિચાર આવ્યો કે હું છે ને વાંદરાને એમ કરું કે મારી જે પત્ની મગરી છે એને ખાવા બોલાવે છે. તો જે વાંદરો હશે એ તો ફટફટ પાણી ચાશે. પછી એને લાવી દઈશ. તો એને સાચું લાગ્યું અને તો પછી વાંદરાને લેવા વહી ગયો. તો જે વાંદરાની વાત સાંભળીને કે મારા ઘરે જમવા જવાનું છે તો એ ફટાફટ એની પીઠમાં બેસી ગયો અને જે મગરમચ્છ હતો એ તો તરતા એના કાંઠે પોગવાનો હતો. ત્યાં જે મગરમચ્છ હતો એને લાગ્યું કે હવે આનું કાળજું ખાઈ જશે તો મારો મિત્ર કોણ બનશે, મને જામુન કોણ રોજે ખવડાવશે. તો પછી જે મગરમચ્છ હતો એને એમ લાગ્યું કે હું સાચું વાંદરાભાઈને બધું કહી દઉં તો પછી કઈ થાય નહીં. તો પછી એને એમ લાગ્યું સાચું જ કહી દઉં. તો પછી જે મગરમચ્છ હતો એને તો સાચું કહી દીધું કે છે ને મારી મગરી છે ને તારું કાળજું ખાવાનું કે છે. તો પછી જે વાંદરા તો ઘડીકમાં ટેન્શનમાં આવી ગયો કે આવું કેમ. તો પછી એને આમ ધીરજ રાખી અને એને આઈડિયા મળી ગયો કે હું શું કરું. તો પછી એને કીધું મારું કાળજું તો જે જાંબુનું ઝાડ હતું એમાં જ રહી ગયું છે. તો પછી વાંદરાએ કીધું કે જા મને પાછો ત્યાં લઈ જાય. તો મગરમચ્છને તો ખબર નહોતી કે કાળજું અંદર આવે. તો પછી એને લઈ ગયો ને જાંબુના ઝાડ પાસે. તો પછી હૂપ કરતો ઝાડ ઉપર ચડી ગયો અને એમ કીધું, એ મૂર્ખ મગરમચ્છ, તને તો કઈ ખબર જ નથી પડતી કે જે કાળજું હોય એ તો શરીરની અંદર હોય, બહાર ન હોય. તો પછી જે વાંદરો હતો એ તો આમ જાંબુ ખાતો હતો અને જે મગરમચ્છ હતો એ તો બિચારો વહી ગયો. આ વાર્તામાંથી એ શીખ મળે છે કે કટોકટીના સમયમાં ધીરજ અને ચતુરાઈથી જ રસ્તો મળે અને કોઈ દી મિત્રો સાથે દગો કરવો નહીં. થેન્ક યુ.